રાધે રાધે તમામ ગુજરાતી પ્રેમીઓનું આજના આ અત્યંત વિશેષ ગહન સંવાદ અને વિશ્લેષણ સત્રમાં હૃદયપૂર્વક સ્વાગત છે. રાધે રાધે. આજના આ સત્સંગ મંથનમાં આપણે માનવ મનના કેટલાક બહુ જ સૌથી જટિલ પડકારો વિશે ચર્ચા કરવાના છીએ, જેમ કે અહંકાર, ભયંકર શારીરિક પીડા અને સંપૂર્ણ શરણાગતિ. બહુ જ ઊંડો વિષય છે આજનો. બિલકુલ. અને આજનો આપણો મુખ્ય સ્ત્રોત છે gujaratiTV.com અને તેના કન્ટેન્ટ લેખક સેવક માધમ જસાપુરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો એક બહુ જ પ્રેરણાદાયક લેખ. હા, અને શ્રોતાઓ માટે એ જાણવું જરૂરી છે કે આ સ્ત્રોત પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના એક અત્યંત સંવેદનશીલ સત્સંગ પ્રસંગ પર આધારિત છે. ચોક્કસ. એટલે આજનો આપણો જે ઉદ્દેશ્ય છે ને, એ માત્ર કોઈ ધાર્મિક કથા સાંભળવાનું નથી. ના, જરાય નહીં. પણ આ કથાઓની પાછળ છુપાયેલા મનોવિજ્ઞાન અને જીવન જીવવાની કળાને ડીકોડ કરવાનો છે. શરણાગતિ ખરેખર શું છે? અસહ્ય પીડા વચ્ચે પણ હસતા રહેવાનું વિજ્ઞાન શું છે? ચાલો આને વિસ્તારથી સમજીએ. હા, મને લાગે છે કે આ વિષયની પસંદગી ખરેખર ઉત્કૃષ્ટ છે. જ્યારે આપણે આધ્યાત્મિક સ્ત્રોતોનું વિશ્લેષણ કરીએ છીએ ને, ત્યારે ઘણીવાર આપણે તેને માત્ર આસ્થાના દ્રષ્ટિકોણથી જ જોઈએ છીએ. પરંતુ સેવક માધવ જસાપરા દ્વારા આલેખાયેલો આ પ્રસંગ માનવ મનોવિજ્ઞાનનો એક સચોટ અભ્યાસ પૂરો પાડે છે. સાચી વાત છે. હું પણ એ જ વિચારતી હતી. અહીં વાત માત્ર ભગવાન અને ભક્તની નથી. ના, અહીં વાત એ છે કે જ્યારે મનુષ્ય પોતાના અહંકારની ચરમસીમા પર હોય અને અચાનક તેનું બધું જ છીનવાઈ જાય, બરાબર, ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી હોય છે. તો આપણે આ જ મુદ્દા પરથી શરૂઆત કરીએ. સ્ત્રોતમાં મહારાજજીના પોતાના જીવનનો એક એવો કઠિન સમય વર્ણવવામાં આવ્યો છે જે ખરેખર કોઈપણના રૂવાણા ઉભરા કરી દે. હા, તેમના શરૂઆતના દિવસોની વાત છે ને. હા, મહારાજજી પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા જણાવે છે કે એક સમય એવો હતો જ્યારે તેઓ 8 કલાક સુધી પદ્માસનમાં બેસી રહેતા હતા. તેઓ યોગ માર્ગ અને સંન્યાસ માર્ગના પ્રખર પથિક હતા. હવે બહારથી જોનાર કોઈપણ વ્યક્તિને એવું જ લાગે કે આ તો પરમ શરણાગત સંત છે. પણ અહીં એક બહુ રસપ્રદ વાત સ્ત્રોતમાં નોંધવામાં આવી છે. મહારાજજી ખુદ સ્વીકારે છે કે અંદરથી તેમનો બધો જ ભરોસો પોતાની જ સાધના પર ટકેલો હતો. જો, અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આને આધુનિક મનોવિજ્ઞાનમાં આપણે સ્પિરિચ્યુઅલ બાયપાસિંગ અથવા તો આધ્યાત્મિક અહંકાર કહી શકીએ. આધ્યાત્મિક અહંકાર એટલે આપણે સૌ એવું માનીએ છીએ કે અહંકાર માત્ર ધન, સત્તા કે સુંદરતાનો જ હોય છે. પણ સૌથી સૂક્ષ્મ અને ખતરનાક અહંકાર એ છે કે હું આટલા કલાક ધ્યાન કરું છું અથવા હું આટલો મોટો સાધક છું. ઓહ હા, એ પણ એક હું જ છે. બિલકુલ. જ્યાં સુધી આ હું અથવા પોતાના પ્રયત્નો પરનો આધાર જીવંત છે, ત્યાં સુધી સાચી શરણાગતિ શક્ય જ નથી. શરણાગતિનો અર્થ એ નથી કે આપણે માત્ર માથું નમાવી દઈએ. તેનો અર્થ એ છે કે આપણે આપણી પોતાની ક્ષમતાઓ પરનો સંપૂર્ણ ભરોસો છોડી દઈએ. પણ એક પ્રશ્ન થાય કે આ ભરોસો ક્યારે તૂટે? મનુષ્ય પોતાની જાત પરનો આત્મવિશ્વાસ ક્યારે ગુમાવે છે? એનો બહુ જ આઘાતજનક જવાબ આપણને આ સ્ત્રોતમાંથી મળે છે. હા, મહારાજજી સાથે એક એવી ઘટના બની જેણે તેમના આ આધ્યાત્મિક અહંકારને જડમૂળથી હચમચાવી નાખ્યો. ગામડામાં જન્મ્યા હોવાથી તેમને બીમારીઓ વિશે કોઈ ખાસ જાણકારી નહોતી. કિડની શું કહેવાય તે પણ ખબર નહોતી. પણ પેટમાં સખત દુખાવો પડ્યો. એટલે બલરામ ભૈયા નામના એક વ્યક્તિ તેમને ડોક્ટર પાસે અલ્ટ્રાસાઉન્ડ કરાવવા લઈ ગયા. અને ડોક્ટરે જે કહ્યું તે કોઈ પણ સામાન્ય માણસને માનસિક રીતે તોડી નાખે તેવું હતું. એક્ઝેક્ટલી. ડોક્ટરે કહ્યું કે તેમને બંને કિડની ફેલ થઈ રહી હતી. જો આપણે આ પરિસ્થિતિને આજના આધુનિક સમયના સંદર્ભમાં મૂકીને જોઈએ ને, તો કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પોતાના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને અચાનક ડોક્ટર કહે કે તેને કોઈ જીવલેણ બીમારી છે. એક ક્ષણે માણસની તમામ ડિગ્રીઓ, તેનું બેંક બેલેન્સ, તેની ઓળખાણો બધું જ શૂન્ય થઈ જાય છે. સાચી વાત છે. મહારાજજીએ નિર્દોષ ભાવે ડોક્ટરને પૂછ્યું હતું કે આ કિડની શું હોય છે? અને ડોક્ટરે સીધો જ જવાબ આપ્યો કે આ એવા અંગ છે જેના ફેલ થવાથી માણસ મરી જાય છે. આ એ ક્ષણ હતી જ્યાં 8 કલાકના પદ્માસનનો અહંકાર, પોતાની શારીરિક ક્ષમતાનો ગર્વ બધું જ એક ઝાટકે ભાંગી પડ્યું. આ વિશ્લેષણ ખરેખર વિચારવા મજબૂર કરી દે છે.
આ નિદાન સાંભળ્યા પછી મહારાજજી અચલ વિહારના એકાંતમાં આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. અને આ કોઈ સાધારણ રુદન નહોતું. જરાય નહીં. 11 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, આટલો કઠોર સંન્યાસ પાડ્યો અને હજુ તો રાધારાણીના માર્ગમાં ડગલું જ માંડ્યું હતું ત્યાં સામે મૃત્યુ ઊભું હતું. ખિસ્સામાં 1 રૂપિયો પણ નહોતો. અહીં સ્ત્રોતમાં એક બહુ સુંદર શબ્દ વપરાયો છે, આર્તભાવ. આર્તભાવ એટલે કે સંપૂર્ણ લાચારી. હા, તેમણે પોકાર કર્યો કે હે પ્રભુ, મારા જેવા ગરીબથી હવે તમારી આરાધના પણ નહીં થઈ શકે. બસ આ બિંદુ પર ધ્યાન આપવા જેવું છે. આ આર્તભાવ જ સાચી શરણાગતિનું ઉદ્ગમ સ્થાન છે. જ્યાં સુધી માણસને એમ લાગે છે કે હું કંઈક કરી શકીશ, ત્યાં સુધી તે શરણાગત નથી. બિલકુલ. જ્યારે અહંકારની ઇમારત ધરાશાયી થાય છે અને માત્ર શૂન્યતા બચે છે, ત્યારે જ પરમાત્માનો પ્રવેશ થાય છે. અને સ્ત્રોત જણાવે છે કે બરાબર એ જ સમયે ચમત્કાર થયો. સાંજનો સમય હતો અને અચાનક તેમને અંદરથી મહારાણીજી એટલે કે રાધાજીનો સ્પષ્ટ અવાજ સંભળાયો. અને એ અવાજે શું કહ્યું? સાધના મારા માટે જ કરવામાં આવે છે ને, અને હું કહું છું કે તું મારો છે. વાહ! આ એક જ વાક્યે તેમના બુદ્ધિ અને તર્કના તમામ બંધનો તોડી નાખ્યા. હા, અને આ વાક્ય સાંભળતા જ તેમનો ભય, શોક અને મૃત્યુનો ડર કાયમ માટે ગાયબ થઈ ગયો. આ અદ્ભુત ઘટનાને આપણા પ્રાચીન ગ્રંથોના દૃષ્ટાંતો સાથે બહુ સરસ રીતે સરખાવવામાં આવી છે, જેમ કે દ્રૌપદી અને ગજેન્દ્રનું ઉદાહરણ. પણ અહીં મને એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે માનવ સ્વભાવ હંમેશા છેલ્લી ઘડી સુધી કેમ રાહ જુએ છે? દ્રૌપદીએ પહેલા પોતાના પતિઓ સામે જોયું, પોતાની તાકાત લગાવી. ગજેન્દ્ર હાથી 1000 વર્ષ સુધી મગરમચ્છ સામે લડતો રહ્યો. હા, અને છેવટે જ્યારે બળ ખૂટ્યું ત્યારે જ હરિને પુકાર્યા. બરાબર. તો જો આ માનવ મનોવિજ્ઞાનની બહુ મોટી નબળાઈ છે. આપણને આપણા સ્વ પર એટલો બધો ભરોસો હોય છે કે આપણે પરમાત્માને હંમેશા છેલ્લો વિકલ્પ માનીએ છીએ. આપણે જ્યારે ચારે તરફથી હારી જઈએ ત્યારે જ આપણો અહંકાર આપણને ઝૂકવા દે છે. આ જ સંદર્ભમાં સ્ત્રોતમાં સુરતગઢથી કમલશમાજીનો એક અત્યંત તાર્કિક પ્રશ્ન છે. અચ્છા, એમણે શું પૂછ્યું છે? તેમણે પૂછ્યું છે કે સાચી શરણાગતિ અનુકૂળતામાં થાય છે કે પ્રતિકૂળતામાં? ઓહ, આ પ્રશ્ન તો આપણા સૌના રોજના જીવન સાથે સીધો જોડાયેલો છે. બિલકુલ. જ્યારે બધું બરાબર ચાલતું હોય, ધંધો સારો ચાલતો હોય, સ્વાસ્થ્ય સારું હોય, ત્યારે આપણે જે પ્રાર્થના કરીએ છીએ તેમાં અને મુશ્કેલીના સમયની પ્રાર્થનામાં શું તફાવત છે? મહારાજજીનો ઉત્તર બહુ સ્પષ્ટ છે કે મોટેભાગે સાચી અને ઉચ્ચ કોટીની શરણાગતિ પ્રતિકૂળતામાં જ થાય છે. કારણ કે અનુકૂળતામાં આપણું મન સંસારના સુખોમાં અટવાયેલું હોય છે. સાચી વાત. પ્રતિકૂળતા એ અહંકારને તોડવાની પ્રકૃતિની રીત છે. જ્યારે ચારે બાજુથી દરવાજા બંધ થઈ જાય ત્યારે જ માણસ ઊંચે આકાશ તરફ જુએ છે. મુશ્કેલીના સમયમાં અંદરમાંથી જે પોકાર નીકળે છે તેમાં કોઈ બનાવટ નથી હોતી. તેમાં માત્ર શુદ્ધ આર્તભાવ હોય છે. બરાબર. હવે શરણાગતિના આ ઊંડાણમાંથી આપણે એક બીજા અત્યંત રસપ્રદ આધ્યાત્મિક સિદ્ધાંત તરફ આગળ વધીએ. અહીં એક રસપ્રદ વાત એ છે કે સ્ત્રોતમાં મુરાદાબાદથી વિવેકજીનો એક પ્રશ્ન લેવામાં આવ્યો છે, જે જ્ઞાન અને ભક્તિ વચ્ચેના મૂળભૂત તફાવતને છતો કરે છે. પ્રશ્ન એ છે કે બ્રહ્મજાની અને પ્રેમી ભક્ત વચ્ચે શું ભેદ છે? આ બંને તો પરમ અવસ્થાઓ માનવામાં આવે છે ને? હા, બંને બહુ જ ઊંચી અવસ્થાઓ છે. પણ જો આપણે આને વિસ્તૃત રીતે સમજીએ ને તો આ બંને અવસ્થાઓમાં મનની પ્રક્રિયા સાવ અલગ હોય છે. કઈ રીતે? મહારાજજી સમજાવે છે કે જે બ્રહ્મજાની છે તે જ્ઞાનના માર્ગ પર ચાલે છે. તેનું મુખ્ય સિદ્ધાંત છે અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું જ બ્રહ્મ છું. અહીં પેલો હું નષ્ટ નથી થતો, પણ તે વિસ્તરે છે. અચ્છા, એટલે કે તે આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. હા, બ્રહ્મજ્ઞાની માયાના તમામ આવરણોને તોડીને આખા બ્રહ્માંડમાં પોતાને જ જુએ છે. તેની વૃત્તિ શુદ્ધ બ્રહ્માકાર થઈ જાય છે. આ જ્ઞાનની ચલમ અવસ્થા છે, જેને બ્રહ્મબોધ કહેવાય છે. બરાબર. પણ બીજી તરફ જ્યારે આપણે પ્રેમી ભક્તની વાત કરીએ તો આખી પરિભાષા જ બદલાઈ જાય છે. અહીં પેલો હું વિસ્તરતો નથી. તો શું થાય છે? તે સંપૂર્ણપણે ઓગળી જાય છે, ખોવાઈ જાય છે. પ્રેમી ભક્ત પાસે પોતાનો કોઈ અસ્તિત્વ જ નથી બચતું. હા, માત્ર ને માત્ર તું રહે છે. એક્ઝેક્ટલી. એટલે કે તેનો ઈષ્ટદેવ તેને બધે જ માત્ર પોતાના નંદલાલ, પોતાના ભગવાન જ દેખાય છે. તે કોઈ તર્ક કે બૌદ્ધિક ચર્ચામાં પડતો નથી. તે માત્ર પ્રેમરસમાં ડૂબેલો રહે છે.
આ તફાવત ખૂબ જ કાવ્યાત્મક અને મનોવૈજ્ઞાનિક છે. બિલકુલ. જ્ઞાન માર્ગમાં બુદ્ધિનો ઉપયોગ કરીને બુદ્ધિની પાર જવાનું છે, જ્યારે ભક્તિ માર્ગમાં બુદ્ધિને સંપૂર્ણપણે સમર્પિત કરીને હૃદયના ભાવમાં ડૂબી જવાનું છે. અંતે બંને પરમાત્મા સુધી પહોંચાડે છે, પરંતુ તેમની યાત્રાનો અનુભવ સાવ અલગ હોય છે. સાચી વાત છે. હવે આ સમર્પણ અને ભાવની વાત પરથી નોઈડાથી અમિત બબ્બરજીના એક બહુ જ પ્રાયોગિક પ્રશ્ન પર આવીએ. હા, એમનો પ્રશ્ન બહુ જ પ્રેક્ટિકલ છે. તેમણે પૂછ્યું છે કે ઉચ્ચ કોટીના સંતોને કષ્ટ કેમ નથી થતું? આ એક એવો પ્રશ્ન છે જે આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠ્યો જ હશે. હા, સામાન્ય રીતે આપણને જરાક માથું દુખે કે તાવ આવે તો આપણું બધું ધ્યાન એ પીડા પર જ કેન્દ્રિત થઈ જાય છે. કામમાં મન નથી લાગતું. તો પછી આ સંતો કેવી રીતે ગંભીર બીમારીઓમાં પણ અડગ રહી શકે છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ પ્રશ્નોનો ઉત્તર આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન અધ્યાત્મ બંનેને જોડે છે. મહારાજજી સમજાવે છે કે જ્યાં સુધી આપણું મન આ શારીરિક માળખામાં એટલે કે આ માંસ અને હાડકાના શરીરમાં જોડાયેલું છે, ત્યાં સુધી પીડાનો અનુભવ થવાનો જ છે. કારણ કે પીડા એ શરીરની ચેતવણી સિસ્ટમ છે. બિલકુલ. પરંતુ વાસ્તવિક જાદુ ત્યારે થાય છે જ્યારે મન શરીરના સ્તરથી ઉપર ઉઠી જાય છે. જો મન નિરંતર ભજનમાં કે પ્રભુ સ્મરણમાં લાગેલું હોય અને તે સચ્ચિદાનંદ એટલે કે આનંદના અખૂટ સાગરમાં લીન થઈ જાય તો શારીરિક પીડાના સિગ્નલો મન સુધી પહોંચી જ નથી શકતા. આ વાતને સમજાવવા માટે સ્ત્રોતમાં મહારાજજીએ પોતાની નજરે જોયેલું એક એવું હૃદયસ્પર્શી ઉદાહરણ આપ્યું છે જે સાંભળીને ખરેખર કોઈ પણ વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય. હા, પેલા વૃંદાવનની પરિક્રમા કરી રહેલા સંતની વાત ને? હા, મહારાજજીએ જોયું કે એ સંતના પગમાં મોટા મોટા કીડા પડી ગયા હતા, પગ સડી રહ્યો હતો. સામાન્ય માણસ આવી સ્થિતિમાં દર્દથી ચીસો પાડતો હોય અથવા બેભાન થઈ જાય. પણ એ સંતના મુખ પર પીડાની કોઈ જ રેખા નહોતી. તેઓ હસતા ચહેરે એકદમ સામાન્ય રીતે વાત કરતા હતા અને માત્ર રાધે રાધે બોલી રહ્યા હતા. આ કોઈ કાલ્પનિક કથા નથી. આ મનની અસીમ શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જ્યારે મહારાજજીએ તેમને આ પીડા વિશે પૂછ્યું ત્યારે તેમનો જવાબ કેટલો શાંત હતો. શું કહ્યું એમણે? તેમણે કહ્યું, પ્રારબ્ધ ભોગવાઈ રહ્યું છે મહારાજજી. વાહ, આ એક સંપૂર્ણ સ્વીકૃતિ છે. આધુનિક મનોવિજ્ઞાન પણ કહે છે કે પેઇન ઇઝ ઇનેવિટેબલ, સફરિંગ ઇઝ ઓપ્શનલ. એટલે કે પીડા અનિવાર્ય છે, પણ દુઃખી થવું કે ન થવું તે આપણા હાથમાં છે. સંતે પીડાનો સ્વીકાર કરી લીધો કે આ ભૂતકાળના કર્મોનું ફળ છે જે શરીર ભોગવી રહ્યું છે. પણ તેમણે પોતાના મનને એ પીડાથી અલગ કરીને રાધેના નામમાં જોડી દીધું હતું. આ ઉદાહરણ પરથી આપણા સૌ માટે એક બહુ મોટો બોધપાઠ એ મળે છે કે જ્યાં સુધી આપણું શરીર સ્વસ્થ છે, આપણા હાથ પગ સાજા છે, ત્યાં સુધી આપણે આપણા મનને યોગ્ય દિશામાં કેળવી લેવું જોઈએ. બિલકુલ. જો સ્વસ્થ અવસ્થામાં મનને ભજન કે ધ્યાનમાં લગાવવાની આદત નહીં પાડી હોય તો જ્યારે બીમારી કે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે પીડા સહન કરવી અશક્ય બની જશે. હા, બિલકુલ સચોટ વિશ્લેષણ છે આ. અને આ મનને કેળવવાની વાત આપણને આજના સ્ત્રોતના સૌથી ગહેન અને કદાચ સૌથી કઠિન સિદ્ધાંત તરફ દોરી જાય છે. કયો સિદ્ધાંત? જીવતે જીવ મરવું. પંજાબથી પુરામજી અને ફર્રુખાબાદથી સૌમ્યાજીના પ્રશ્નો આ જ વિષય પર કેન્દ્રિત છે. શારીરિક મૃત્યુ તો એક દિવસ સૌનું નિશ્ચિત છે જ, હા, પણ આ આધ્યાત્મિક મૃત્યુ, આ જીવતે જીવ મરવું એટલે ખરેખર શું? તો આ બધાનો અર્થ શું છે? સામાન્ય રીતે આપણે મૃત્યુને શ્વાસ રોકાઈ જવા સાથે જોડીએ છીએ, પણ અહીં મહારાજજી સમજાવે છે કે જીવતે જીવ મરવાનો સીધો સંબંધ સાચો શિષ્ય બનવા સાથે છે. આપણો સૌથી મોટો દુશ્મન આપણો પોતાનો અહંકાર અને આપણી સાંસારિક બુદ્ધિ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આ બુદ્ધિ અને અહંકારને ગુરુના ચરણોમાં સંપૂર્ણપણે સમર્પિત કરી દે છે ત્યારે તેનો જીવતે જીવ જન્મ મરણનો ફેરો પૂરો થઈ જાય છે. આ સમર્પણને સમજાવવા માટે સ્ત્રોતમાં રામાનંદાચાર્યજીના એક શિષ્યનું અત્યંત આશ્ચર્યજનક ઉદાહરણ આપવામાં આવ્યું છે. હા, રામાનંદાચાર્યજીએ પોતાના શિષ્યોને એક આજ્ઞા આપી હતી. બરાબર. તેમણે કહ્યું કે કૂવા ઉપર લટકી રહેલી એક ઝાડની ડાળી કાપવાની છે, પણ શરત એ હતી કે ડાળી એવી રીતે કાપવાની કે કાપનાર વ્યક્તિ સીધો એ ઊંડા કૂવામાં જ પડે. અરે બાપરે! સામાન્ય બુદ્ધિ તો તરત જ એવું કહે કે આ તો સીધી આત્મહત્યા સમાન છે. હા,
કોઈ ભણેલો ગણેલો કે તાર્કિક માણસ તો આવી આજ્ઞા પાળવાની ચોખ્ખી ના જ પાડી દે ને. તે દલીલ કરે કે આમાં તો મારો જીવ જતો રહેશે. હા, અને આ જ આપણી સાંસારિક બુદ્ધિ છે જે હંમેશા આપણો બચાવ કરવા માગે છે. પરંતુ ત્યાં એક એવો શિષ્ય હતો જેણે પોતાની બુદ્ધિનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો. તેણે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર, કોઈ જ દલીલ કર્યા વિના એ ડાળી કાપી નાખી. અને તે સીધો કૂવામાં પડ્યો. હા, આ સામાન્ય દૃષ્ટિએ મૂર્ખામી લાગી શકે, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ આ અહંકારનું સંપૂર્ણ મૃત્યુ હતું. અને પરિણામ શું આવ્યું ખબર છે? શું? કૂવામાં પડતાની સાથે જ એ ઊંડાણમાંથી અવાજ આવ્યો, નમો નમઃ. એ શિષ્યને ત્યાં જ સાક્ષાત ભગવાન રામના દર્શન થઈ ગયા. વાહ! આ કથા આપણને એક જબરદસ્ત મેસેજ આપે છે કે ગુરુની આજ્ઞાનું પાલન કરવું અને તે પણ પોતાની બુદ્ધિ લગાડ્યા વગર એ કોઈ નાની સૂની વાત નથી. બિલકુલ નથી. મહારાજજી બહુ સ્પષ્ટ શબ્દોમાં આની કસોટી આપે છે. જો કોઈ ગુરુદેવ જાહેરમાં કોઈ શિષ્યનું અપમાન કરે, સૌની વચ્ચે તેને ઠપકો આપે અને છતાં તે શિષ્યના મનમાં કોઈ જ વિરોધ કે ક્રોધ ન આવે, તે માત્ર હાથ જોડીને એટલું જ કહી શકે કે જી મહારાજ, હું તમારો દાસ છું, તો જ સમજવું કે તેનો અહંકાર ખરેખર મરી ગયો છે. હા, આ બહુ ઊંચી અવસ્થા છે. આપણે તો કોઈ નાની અમથી ટીકા પણ સહન નથી કરી શકતા. ત્યાં જાહેરમાં અપમાન સહન કરવાની વાત તો બહુ દૂર છે. મહારાજજીનો તર્ક અહીં ખૂબ જ વાજબી છે કે જો આપણી પોતાની બુદ્ધિ એટલી જ તેજ અને સાચી હોત તો અત્યાર સુધીમાં આપણું કલ્યાણ ન થઈ ગયું હોત. સાચી વાત છે. આપણે આટલા ભટકી કેમ રહ્યા હોત? માટે જ ગુરુના વચનો પર શંકા કર્યા વિના અમલ કરવો જોઈએ. આધ્યાત્મિક માર્ગમાં ધન દોલતનું કોઈ જ મહત્વ નથી. મહત્વ માત્ર તન અને મનના સંપૂર્ણ સમર્પણનું છે. અને આ યાત્રામાં મનને સતત પરમાત્મા સાથે જોડી રાખવા માટે નામજપ અને પાઠનું પણ વિશેષ મહત્વ સ્ત્રોતમાં દર્શાવવામાં આવ્યું છે. હા, પેલા સાધકનો પ્રશ્ન હતો ને? હા, એક સાધકનો પ્રશ્ન હતો કે તેઓ 84G એટલે કે 84G જે શ્રી હિત હરિવંશ મહાપ્રભુની પવિત્ર વાણી છે તેનો માનસિક પાઠ કરે છે. પણ ઘણીવાર કામની વ્યસ્તતાને લીધે પાઠ અટકી જાય અને મનમાં માત્ર એક બે શબ્દો કે એક પંક્તિ જ વારંવાર ચાલ્યા કરે, જાણે કોઈ ગીત મગજમાં ચોંટી ગયું હોય. તો શું આને નામજપ બરાબર ગણાય? મહારાજજીનો આ ઉત્તર ખરેખર સૌ માટે મોટું આશ્વાસન છે. તેમણે અત્યંત પ્રેમથી જણાવ્યું કે હા, આ બિલકુલ નામજપ સમાન જ છે. મહાપ્રભુની વાણીના એક એક અક્ષરમાં શ્યામાશ્યામ બિરાજમાન છે. નામ, મંત્ર અને સંતોની વાણીમાં કોઈ જ ભેદ નથી હોતો. બરાબર. જો કોઈ વ્યક્તિના મનમાં સતત એક પંક્તિ પણ ગુંજ્યા કરે છે તો તે ખરેખર નિકુંજમાં એટલે કે પ્રભુના ધામમાં જવાની તૈયારી જ કરી રહ્યો છે. આ દર્શાવે છે કે સાધનામાં માત્ર જથ્થો નહીં પણ એ નિરંતરતા અને ભાવ વધુ મહત્વના છે. ખરેખર અદ્ભુત. આજના આખા વિશ્લેષણ સત્રનો જો આપણે સારાંશ કાઢીએ તો એ સ્પષ્ટ થાય છે કે શરણાગતિ એ કોઈ નબળાઈની નિશાની નથી. ના, જરાય નહીં. પરંતુ મનુષ્યની સૌથી મોટી અને અંતિમ તાકાત છે કિડની ફેલ થવાના ભયાનક સમાચાર સામે એકાંતમાં રડતા મહારાજજી અને પછી રાધાજીના એક જ અવાજથી તેમનું નિર્ભય બની જવું. અથવા પેલા વૃંદાવનના સંતની વાત લઈ લો. હા, વૃંદાવનના એ સંતની અસીમ સહનશીલતા, જેમના પગમાં કીડા પડ્યા હોવા છતાં મુખ પર માત્ર રાધેનું જ સ્મિત હતું. આ બધી જ વાતો આપણને એ વિચારવા પ્રેરિત કરે છે કે માહિતી અને ટેકનોલોજીના આ આધુનિક યુગમાં આપણી પાસે જ્ઞાનનો કોઈ અભાવ નથી. આપણે હજારો પુસ્તકો વાંચી શકીએ છીએ, પ્રવચનો સાંભળી શકીએ છીએ. પરંતુ સાચું જ્ઞાન માત્ર એ જ છે જેનો આપણા ખરાબ સમયમાં અમલ થઈ શકે. જે જ્ઞાન આપણને પીડા અને મુશ્કેલીને પળોના અંદરથી શાંત રાખી શકે તે જ સાચું જ્ઞાન છે. બિલકુલ. આજના આ ગહન મંથન પછી શ્રોતાઓ માટે એક અંતિમ અને અત્યંત વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીને જવાની ઈચ્છા થાય છે. હા, જણાવો. આખી ચર્ચાના અંતે એક વિચારવા જેવી વાત એ છે કે આપણે મનુષ્યો આખી જિંદગી પરિસ્થિતિઓ પર, લોકો પર અને આપણા ભવિષ્ય પર નિયંત્રણ મેળવવા માટે અવિરત સંઘર્ષ કરીએ છીએ. હા, આપણે બધું કંટ્રોલ કરવા માંગીએ છીએ. પણ આજની આ ચર્ચા દર્શાવે છે કે વાસ્તવિક શાંતિ અને અસીમ શક્તિ એ નિયંત્રણ મેળવવામાં નહીં પણ એ નિયંત્રણ છોડી દેવામાં એટલે કે સંપૂર્ણ શરણાગતિમાં રહેલી છે. શું એવું શક્ય છે કે આપણી સૌથી મોટી તાકાત
આપણી લાચારીનો સ્વીકાર કરીને બધું જ પરમાત્મા પર છોડી દેવામાં છુપાયેલી હોય. આ એક એવો વિરોધાભાસ છે જેના પર શાંતિથી ચોક્કસ વિચાર કરવા જેવો છે. સાચી વાત છે. આ ખરેખર એક એવો ઊંડો વિચાર છે જે આપણા જીવન જીવવાના અભિગમને સંપૂર્ણપણે બદલી શકે છે. શરણાગતિ એ હાર નથી, પણ એક નવી અને દિવ્ય જીતની શરૂઆત છે. બિલકુલ સાચું કહ્યું. આજના આ અત્યંત વિશેષ અને જ્ઞાનસભર સત્રને અંત સુધી સાંભળવા બદલ તમામ ગુજરાતી પ્રેમીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. આભાર. આપણે સ્પષ્ટપણે નોંધવા માંગીએ છીએ કે આજના આ ગહન સંવાદનો સંપૂર્ણ આધાર gujaratiTV.com અને તેના કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી માહિતી અને પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પર રહેલો છે. આટલી સુંદર અને જીવન બદલી નાખે તેવી સામગ્રી લોકો સુધી પહોંચાડવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને હા, જો આપણા સૌ શ્રોતાઓને આજની આ ગહન અને વિશ્લેષણાત્મક ચર્ચા પસંદ આવી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. અને આજના આ સત્ર વિશે, અહંકાર અને શરણાગતિ વિશે તમારા મનમાં શું વિચારો આવ્યા? તે અંગેનો તમારો અમૂલ્ય અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલજો. ફરી મળીશું આવા જ એક નવા, રસપ્રદ અને ઊંડાણપૂર્વકના વિષય સાથે. રાધે રાધે. રાધે રાધે.